અલ્યા ભાઈ આ બટેકા કેટલા લેવા ભાઈબંધ કરીને વાતો અલ્યા ભાઈ ફોન કર્યો છે તો હે ગાય નહીં ઘેર તો થોડું હોય ખેતરમાં જ હોય ને બિયારણ તો યાર એવું છે આ તો નશો ઉતાર દીધો આ તો આવા રહેતા તો કેવું આજ સારું લાગે મને તમારી જોડે મજા આવે છે રોજ તો બે હુઈ ગમતું નહીં મને એવું નહીં પણ હું ચો કોઈ બોલું છું પણ હા બર કોઈના જોડે ઝઘડો નહીં કરતા કે બબાલે નહીં કરતા પણ આવા હાદા રે હો કેવું અમને મજા આવે બેહવાની જોડે વાત કરવાની શું કીધું આ ગામમાં મળતું હોય થોડું લઈ આવજે રાખો મારા પેલા ભાઈબંધ છે આપણું ના કરતા પા હા પણ તું કે જે આસ્તરીન કે માર ભાઈને જોવો છે છેલ્લા કરી આપે શું કીધું હા એટલે આઈ ગયા જો છે ને એ રે મારા ભાઈબંધ છે ને એ રે તો કંચી હા હડો એમને મળી આવો અને પૈસા ભાવ જોઈએ ના ના ઓ ભાઈ હા હા મોટા ભાઈ છે કે બટેકા વાવા છે બટેકા આ જો ભાઈ આ બિયારણ અરે આવું બિયારણ હોય હા જો અરે બટેકા હા આ બટેકા ઉગ્યો હોય ને જો આવજે ને અને કાપીને વાઈ દેવાનું તા હું તો કીધું પેલા એન્ડો જેવું બિયારણ આવતું છે તે છે કચેક રોપી દેવાનું પાણી પર અરે આવો શું આવો જો આવી રીતના ફંક ઉડે ફંકા એવી રીતના ફૂટ હું કેવું ભાઈ હા જોર ભાઈ કાવને કાપીને રોપી જ દેવાના કેવું બિયારણ તો સારું છે ને ક્લાસ બિયારણ કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ ઉગશે ખરી ને અરે ના કેવું પડે તમે ઓવાને કે મારા પહેલા વેલી અનુભવ છે પહેલી વખત કરીએ હે બરાબર અમારી બાજુ તો થતા નહીં અમે એકવાર ખતરો ખરીદો ભાઈ અમારા 2 વીઘાના લેવા તા પાછો ભાઈનો ફોન આવ્યો કે 5 વીઘાના કરો પેલા 5 વીઘાનું બિયારણ લેવું છે 5 વીઘાનું લઈ જાઓ તમે તાર મળી જશે ને હા મળી જશે ભાવ વ્યવસ્થિત કરજો પાછો પૈસા તમે તાર તમે ક્યાં છે બરાબર તમે ક્યાં તમે તાર ટેન્શન ના લે આ તો 5 વીઘાનું આપણે કરી દેવો કશો વાત બિયારણ મને ગમ્યું છે ગમ્યું હોય ને હા આપણે લઈ જ લેવાનું આ પહેલી વખત જોયું છે શું ગમ્યું છે તમને ના એટલે આ બટેકા ઉગેલા જો અત્યારથી પોદો બબે પોદો છે એટલે મને ગમી ગયા છે ફટાફટ થઈ ગયા સીધા મોટા અને લૂંખો આવવાનું આ જો આઈ તો યા પોદો કેટલો આ થઈ જો યા જો બબે ચાર પોદો ચડી ગયો છે ઉપર લાજ લઈ લ્યો સારું હેડો બસ કલાક બિયારણ તો આ તો કશો વાંધો નહીં શેઠ આપણે 5 વીઘાનું કરવાનું છે ધોળી તમે દચ્યા આવીને લઈ જશો બસ હવે લેવા આપણે લેવાનું જ છે ને લઈ જવું ટાઈમ ચો આય તો ભરાઈને મોકલી દો હા એડ્રેસ તમે હા એવું કરો હા તો મોકલાઈ દેજો તો આપણે બરાબર આપણું જોયું ને કોમ હું આવો હું તો ચાય પીવાનું નહીં મળતું તમે પાસે હું આવીશું હું તો નહીં કરતે કીધું ભરાઈને મોકલાઈ દેજો અમે હા તો કશો વાંધો નહીં આપણે કહી દઈએ તો એમની રીતના મોકલાઈ દેશી પૈસા હા તો ભાઈ આપણે ટેટોરા મોકલાઈ દે 5 વીઘાનું જિલ્લો તાલુકો અને ગાંધીનગર તાલુકા જિલ્લામાં ટેટોડા અમારું હોમ છે બરાબર અમારા દેવાભાઈ સગનભાઈ ના કે જો ભાલુજી વાસ એડ્રેસ નંબર લખાવતો હતો નંબર તમારો આ નંબર અને મારો નંબર તો તમારે છે જ ને હા તમારો એ તો નંબર છે પૈસા બધું તો આઈ કરીએ તો હતો નહીં કશો હતો એ તો ભાઈબંધ છે અમારો ના પછી હું પાછા ઘેર વપરાઈ જાય થોડા એડવાન્સ આલતા જી એડવાન્સ માં આલ દેજો થોડા એડવાન્સ આલ જે કેટલા થશે એ તો પછી કરીએ આપણે જે થાય આપણે ચેલા વીઘોન લેવું છે એના પર બિલ મોકલજો બરાબર હાલો ને તા 10000 આલ દો 10000 ને હોવ વીઘાનું જો હોય કરીશું બરાબર વીઘાનું 12000 રૂપિયા બિલ થાય તમારે સમજી લેવાનું આ તો 10 રાખો ને ભાઈબંધી હું કોમ દી પછી આપણે તો વાંધો ને પછી બીજા આપણે તારી એટલું તો સમજો લ્યો 10,000 છે બરાબર હા હા ના કાલ હોજુંદી આવી જશે ને હા હા તમે તો કાલ હોજી પકડ દઈ અને ફોન કરજો અહીંથી નીકળે એટલે હા ચોક્કસ સાધન બાધન નું કોઈ તમારી રીતના સેટિંગ કરી લેજો બધું બરાબર હા સર ભરી મોકલી દઉં હા બરાબર ભાઈ 100% સર ભરીને આવી જશે અને ખાવ વાઢે બધા અને મોજ કરો હડો ભાઈ હા અલ્યા બાપા તો બિયારણ મોકલી દીધું અને આ જોડે બિયારણ એટલું બધું મોકલે ને કે મારે તો ક્યારે દુખાય યાર ઉતાર હા ના બિયારણ જોઈએ સાહેબ શું આ રીગા ખુલ્લું હોય તો તારી જો બટેકા તો બહુ કાઢે પણ આવું બિયારણ પહેલી વાર જોયું હો તો કે પા બટેકા જો સોરે ઉગી ગયા અને આવું બિયારણ જબરું બિયારણ પહેલી વાર જોયું હું તો સમજો કે બી આવતો હશે મને જેવું લાગ્યું આ તો બટેકા જો અલ્યા ઓનું બી આવે લે આ ગળક નહીં પડતી તા મને પેલા હું તો સમજો કે વાળા બી આવે પહેલી વાર તો ચોય ખબર પડતી હોય તમે સીધરમાં ના એટલે આવું થાય ખબર ના પડે કશી હું 100% આમાં માર તો આઈફોન પાકો જ છો હવે તો બાપા
વાઈને વાવ ને વેકીન બિયારણ લાવો ચકોને જ લાવો બિયારણ જબરું તૈયાર છું સંજો ઉતાર દીધું બેટા હા ઉતાર દીધું બાપા હા જો બધું બધું હા બધું ઉતાર બસ આપણે આમાં ગામમાં કહીએ ને થોડો મોય બોલાઈ લાય હા. અને આપણે બાપના બેટો હાથે ઓહો, બધા બરો. થઈ અને રોપી દઈએ તમે બધા આવી જાઓ આપણે તમારા અમે રોપી દઈએ ને થોડો આપણે તમે મારા- બે કહેતા હતા પણ આપણે 5 વીઘાનું કર્યું છે હા, અને એવું થઈને ના, એટલું બધું અમે ભાઈ લાયા. તમે છોકરા બધા ભેગા થઈને આપણે કરવાનું છે શું કીધું તારે હાર, હાર. આવવાનું છે, હું કીધું? હા, હારું, હારું. શું કીધું આપણે ભેગા થઈને મહેનત કરવાની છે હમ. અને આખો તો બટેકા ને બટેકા હા. ગામમાં આમ નામ બની જવું જોઈએ કે ના કે હા, ત્રણ ભાઈ આમ હા. મહેનત કરી આ છોકરાને બધા ભેગા થઈને હા. કંપની આમ ગામમાં ખબર પડી જાય કે ત્રણ ભાઈ ના ત્રણના આ છોકરા જોયું આ બટેકા બિયારણ જોયું તમે જોયેલા કટ્ટે કટ્ટો આખો લાવી દીધો જો આમ. બસ જફા જ નહીં ગમે એમ ભાઈ. જોયું આ બટેકા ને બિયારણ શું આવે પહેલી વાર જોયું ખાધા તો બટેકા બહુ ખાધા તા બહુ જોયા તા કે ચમના વવાય છે હવે જોઈએ વાઈ હારું. પકોડી ને પેલું તમે બધું કેવું setting નહીં, કરો બટેકા બધું. બટેકા બાફીને ખાતા હતા આજ જોયા ને બટેકા ચમના વવાય આજે જ જોયા મેં તો. હજુ વાઈએ એટલે ખબર પડે કે બટેકા ચમના ચમના વવાય છે વવાય. અને બટેકો ચમનો ખવાય છે તમને ખવાય. લે હડો ભેગા થઈને હેડો. હો. હા. કાલ લે. વાઈશું લે ભાઈ ઉભા ઓ હો, દેવા તમે આવો શાંતિ હું જાઉં. અરે, શાંતિ રાખો ને, ઉભા રહ્યો. બોલાવો હો. હા જો ભાઈ હવે આપણે બધું ભેગું થઈને હવે કરવાનું છે હરીમરીને હા તો હું ચો ના પાડું છું. અને પીવાનું ઓછું કરી દેજો હું કીધું એટલે લાખા ભાઈ હા હવે તમે તો કે બાપાએ સપનું આલ્યું કે 5 વીઘાના વાવજો આપણે તો 5 વીઘા વાઈ દીધા બિયારણ લાઈને બધું વાઈએ દીધું હવે તો બાપા મને સપનામાં આવ્યા હા હતા તે કહેતા હતા કે 5 વીઘા વાવો 5 વીઘા વાવો એટલે મેં તમને એટલે કીધું. તમે ફોન કર્યો તો કે 5 વીઘાનું બિયારણ લાવજો હા અને 5 વીઘાનું લાઈને આપણે વવડાઈએ દીધું પેલો શું જબર મહેનત કરી નહીં પીધેલો હતો મોટો ભાઈ હા પણ મહેનત કરે યાર. હા જેવું બાપાનું નામ પડ્યું એટલે પાહુ રાજી રાજી થઈ છે કે 5 વીઘાનું કીધું હા. એવું કીધું પાહુ મને તો અને બાપા સપનામાં આવ્યા એવું હતા. હોવે. સપનોમાં આયા તો બરાબર છે હવે કોક પેલું કોક કહેતા હતા કોક ફાયદાનું હા ફાયદાનું એ જ વાત હતી કે ફાયદાનું કહેતા હતા અને મેં એમને પૂછ્યું કે શું ફાયદો છે એમને પછી બંધ થઈ ગયા. આ ફાયદો છે ને કરાવશે શી ખબર હું એ જ રાહ જોઈ રહ્યો કે કોઈ ખારું બતાવો સારું બટાકા તો બતાવે બટેકા તો ઓવડાય છે ને એ તો હોર રાખશે કે રાતે રાતે રહે રાખશે દાડા આપણા હાથમાં. દાડા આપણા હા, હાથમાં. એવું કીધું એવું હતા. કીધું તું ને હા. વાત સાચી છે છોકરો ખાવા ટાઈમે નહીં આવતો બટેકા ભાઈ પણ બેહી રહેવા મને અંધારું થી લાય બોલી આવું જય આપડે બટેકા ભૂંડિયા ને તો આયા હા તો એક કામ કરો ખાવાની ખબર નહીં પડતી હા તો પછી ખાઈને તો જઈને ઊંઘી જાવ બે જણા ના બાપા ઈ અમે રાતે રહીએ મને બીક લાગે એટલે હું એમાં આ એક કામ કર હું તો ઊંઘું છું અને છોકરા તું આને જોડે ઊંઘજે જેવા ને હા મારે ઘેર રહેજો બે જણા અમે થોડાક દાડા તું ઈ જ રે બટેકા આપણે ગોડી ના લઈએ તો હા તો હું ખેતરમાં જાઉં છું હું તો ખાઈ લીધું હા મારે બહુ ખાવાની નહીં પડી આપણે બટેકા થઈ જાય છે તો બટેકા ઓવડે થયા છે ને. એ બધું થશે ને. હા. મારી વાત સાંભળો. આ જો ને આઈ ગયા આપણે. અરે આ તમારો પલો ને પેલો છોકરો ને બધા હા, આમાં બેહો, મળ્યા. શાંતિથી બેહો પેલા બેહી પછી વાતો ચર્ચા કરો, કરીએ બેહી. લ્યો. લ્યો. બોલો આવું કેવું છો કેવું આપડે ભાઈ બટેકાનું હારું સત છે. રાખો છો કે નહીં અવડા અવડા છે હી. હા એ તો મેં જોયું છે પણ હું જોયું જો હવે જો આપણે ત્રણ ભાઈને ભૂંડિયા ગોડી નાખીએ બટેકા એને કરતે વારા પટે માચવાનું હા, તે એટલે રાખીએ તો બેઠ્યા છીએ ભાઈ તો પેલા બે હું છોકરા આ બેહવાનું ખેતરમાં બેહવાનું પેલા બે હોય. છોકરા બે છે નહીં ફોમાં ના હા, મળે એ તમને? બચારા ખાધ્યાવાના બેહી રહેતા તે હું હા તે કીધું, મેં કીધું એમ ને કે તમે જાઓ ઘેર અમે બેઠા છીએ તો નજર કરીએ છીએ અમે ના તે આજે હું જઈને ઊંઘું છું બટેકો એ ખાધું તમે આવો ખાઈને આવ્યો હા હું ખાઈ જોવા ને આ ખાવાના હમણાં દેદારે નહીં ટલ્લી થઈ ગયા હું જો કહું તમે બે જણા કાલે તારો વાળો અમદાવાદ તારો વાળો અમે તો બે જણા જઈશું બે જણા ઈ નહીં મારી નાખતો ભૂત આવતો તે હા મન તો થોડું તો અમાર તો પટલી હોય એટલે બધું કોઈ આમ બધું રાજા હારું હું જાઉં કાલે તમે બે જજો અમદાવાદ પછી હું જઈએ
એટલે અમે બે જઈશું એમ. એક દાડો તમારે જવાનું. ત્રણ દાડા તમારે નંબર આવો તો તમે 2 દાડા 2 ભાઈ જવા હા, 2 જણા હંગાત જઈશું અમે તો. અને મને એકલો બારવાનો એમ ને હા, ત્યાં અમે આવીએ કહેતા હોય તો આપણે ના, તઈને ના, જઈએ. ના, ભાઈ બહાર રોજ ઉજાગરા આપણે ભાઈ ઘર કોણ હાચો ઘેર તમે હાચો આપણે શું કીધું અને છોકરાની સાથે રાખજો એ તો ખરા હો. હા હારું હારું શું કીધું હારું. હા હું જેતરમાં શું કોઈ હોય તો મને ફોન કરી દેવાનો બંગો આવી જશે હા, બંકો આ જો બંકાના હોશ નહીં કે બંકો આવી જશે. બંગો આવો બંકો આવ પડ્યા પછી તો બુંડ્યો જશે રે ઊંડે ચોય જતો રહે ને ઉપર થઈને જતો રહે તોય નહીં ખબર પડે. નાકડો બકડો ખકડાય કશો વાંધો નહીં, પણ આપણે નહીં રે ભલે કન જાય આપણે રાઉન્ડ મારવું પડશે. મારી છે મારી હારું હેડો. હો? હા. અંદર ઊંઘું જ નહીં, અંદર તો બાપા આવે અને પલાન તો કેવું નહીં ને કે પાવ પલો મને તો પાવ ઊંઘાય નહીં એમને જોયું તો ધરાઈને ખાધી હોય ને ખાધી તો ખારું પાવા ઊભું પડે યાર આખો દાડો બેહી બેહીને થાક લાગ્યો હો મને એકલા તો જેવું એના નહીં કરતા ફાવતું ના તો યાર. એકલા તો વગાવવામાં તો બીક જેવું લાગે અને તું અંગાત જોડી હોય ને હા. તો સારું રે હાર તો વાંધો તમે નહીં તો બેઠા જા તું માર જોઈ ઊંઘજે હાર તો વાંધો નહીં, હું તો ઊંઘે ઊંઘે ને હા હા ઊંઘે તો હવે વાંધો તો. નહીં. અમે પેલા બટાકા ગોડા તો ઊંધી આપણે ઊંઘવાનું જ છે જોડે હવે એટલે ઊંઘી છીએ અહીંયા હવે આ તો થોડો ફોન બંધ જોઈએ એમ ભાઈ હવ થોડી વાર ફોન જોઈને ઘરે એમ ઊંઘ્યા તો હાલ પછી. ઊંઘાબાની નહીં. હવ તો બે હોય તો બે હું ફોન જોઉં અરે ઘરે વાંધો નહીં, તું આરામ કર. હવ હું ઘરે ફોન જોઉં પછી તો બધું કરીએ. નોકરી બોકરી હવારે જવાનું હોય ઓહો, પછી ખેતરમાં એટલે જ બાપા થોડું કામ નહીં કરવાનું. તાન. તો બાપા આખી રાત પા ગુંડિયામ લાગે જાગે ઊંઘો હા. એટલે એ પા સવારે ઘેર ના આવે એટલે સવારે પાછું આપણે જવું પડે. અરે આ તારી હાય આ બધું ઊંઘતાય ફાવતું નહીં એટલે તું આ બાદ બે બે હોય તો તારા હા હું આ બાદ ઘરે કરવા આડો પરું ના હોય તો બરોબર સારું. અંકલ, વાંધો નહીં, તું એ બાજુ ઊંઘજે, હું આ બાજુ ઊંઘે, એવું ફરક પડવાનો. ઓ એ બા એટલે જ ના તું ઘરે બે બરોબર આ તો વાંધો હું નહીં. ઘરે ના હોય તો લે આ તો પડે એવો હુઈ ગયો લાગે. મારે હુઈ જવું પડે તો મારું કામ આ તો નાકોરા બોલાવા માંડ્યો. મને હુઈ જાય મને બીક લાગે. ઊંઘે તાજગાલી આવવાની. ઓ બેટો બોલો ઉભો થો તું જે દાડે હું કહેતો હતો કે બાપા જોતો સપનામાં આવે એમ બટેકા વવરાવાનો ઓમ વવરાવે તો તમારા ફાયદા માટેનું તો કામ કરું છું લ્યા ગામમાં કોઈ તમને પેલી એ ના કહી જાય કે પૈસા વાળા નહીં એટલે તો હું તમારી રક્ષા કરવા આવું છું અને તને જોર આવે છે શાનું અને ખબર હું એક વાત કહું તમે બધા ભાઈઓ વેકી ખાજો હું એક ધન હંતારેલું છે અને એ આપણું મોવરાવાળું ખેતર છે ને એના ઉપર 100 ડગલો ભરી અને ગોઠજો અને એ મારું પહેલાંનું મહેનત કરેલું બધું ધન ખજાનો હાચવીને મૂકેલો છે શું કીધું વાપરું છું ને હું જાઉં છું અલ્યા બાપા તો કોઈ દેખાતા નહીં અને કોઈ ઘણો ઘણો કરતા આવા લાહેર ગાન છે ના તો કાકાના વાત કરું અને કહું હા કોઈ ઘરાની વાત કરો કોઈ મોરાની કોઈ અત્યારે તો ચૂપચાપ હુઈ જ જવું. અત્યારે કશું કેવું નહીં. જા દેતા સંજય તો શિખર હું જ રહ્યો હોય એટલે ના તો સંજય કશું કહેવું નહીં પણ કાકાને જઈને પહેલો વાત કરું અને કહું જઈને જતા કાકા જોડે આવા પહેલો હેઠ એટલે બોલો તો જોઉં લાગે 100% ઘરો કરતો લાગે પોક જ નહીં લાગે એવું જ લાગે મને. ત્યાં જવા બાપા ફટોફટ બોલી આવશે.